આહાર, ફળનો આહાર એટલે કે ફળ ફ્રૂટ, જેમ કે સફરજન, કેળા, હા તે બધા ફળ ખાઈને ઉપવાસ કરવાનો. ગુરુભાઈ હતા, હા ગુરુભાઈ, હા કીધું ને તમારા ગુરુભાઈ હતા. ઉપવાસનો અર્થ ફળ ફ્રૂટ ખાઈને ઉપવાસ કરવાનો. એનું કારણ એવું હતું કે જમવાનું બનાવવામાં, પછી એના પાછળ વાસણ ઘસવામાં, પછી એ બધામાં તમારો સમય વ્યર્થ ના જાય અને એ સમય તમારો ભક્તિમાં લાગે. અને એનાથી શરીર પણ ફળ ફ્રૂટ ખાવાથી શરીર પણ સારું રહે. એ જે સમય છે, જે શ્રાવણ મહિનાનો આ જે સમય છે એ દરમિયાન તમે, પહેલાંના જમાનામાં તો એવું હતું, અત્યારે તો બધું આધુનિકતા થઈ ગઈ, પણ એનાથી તમારું શરીર ના બગડે જે તે ખોરાક ખાઈને, એટલા માટે. અને બીજું અર્થ કે તમને ભક્તિ કરવા માટે સમય બને, ઉપવાસ કરો એટલે સમય મળે. પહેલાં તો તમને આપણે બધા જાણીએ છીએ કે પહેલાં તો બધું લાકડા લાવવાના અને ચૂલો બનાવવાનો, અને પછી જે માટીના પેલા તાંબા પિત્તળના કાંસાના વાસણો હોય એ વાસણોમાં બનાવવાનું, ખાવાનું ને બધું શું કરવાનું ને એ બધું હતું, એટલે સમય બગડતો હતો એમાં. અને સ્વાસ્થ્ય પણ નહોતું સારું રહેતું આ સમયમાં વધુ ખાવાથી. એટલે ઉપવાસ કરતા લોકો કે ભક્તિ કરીએ કે સારી રીતે. બે ચાર પાંચ કારણો બધા ભેગા હતા. પણ અત્યારે તો ઉપવાસ કરીને 4 ટાઈમ તો ફરાળ કરવાનું. એવો ઉપવાસ કરીને શું કરવાનું? હું સવાર શ્રાવણ મહિનો કરું છું, બીજા ઉપવાસ નથી થતા મારાથી. એક જ ટાઈમ ખાવાનું, 4 જ રોટલી, ફરાળી નહીં ખાવાનું. સરસ વિક્રમભાઈ, જો તમારે ક્ષમતા હોય ને તમારા શરીર જો એટલી એનર્જી આપોઆપ મેળવી શકતું હોય તો કરાય. પણ શરીર જ ના મળી શકતું, બીજી ક્યાંથી એનર્જી ના મળી શકતું, તો ના કરાય. ફરાળી રોટલી દાળ ભાત ખાઈને દરરોજ ઉપવાસ કરું છું. હા દશરથ કાકા, મોજ મોજ. 100 રૂપિયાના મણ તો 100 મણના કેટલા પૈસા થાય? જવાબ આપો મિત્રો. ભાઈ આ ભરતભાઈને બધા જવાબ આપો. 100 રૂપિયાના મણ તો 100 મણના કેટલા રૂપિયા થાય? જવાબ આપજો ભાઈ. દશરથ કાકા વર્ષના 400 દિવસ ઉપવાસ કરો છો. વર્ષના 400 દિવસ ઉપવાસ કરો દશરથ કાકા. જોરદાર દશરથ કાકા. 2-3 દિવસ એવું લાગે, પછી કંઈ નહીં. હા, એ તો પછી ટેવ પડી જાય શરીરને આપોઆપ. પછી તો ભોલેનાથ કી જય. સાચી વાત વિક્રમભાઈ, સાચી વાત, 100% સાચી વાત વિક્રમભાઈ. 25 રૂપિયા થાય. 100 રૂપિયાના મણ તો 100 મણના કેટલા રૂપિયા થાય? એક મણના 100 રૂપિયો. ખોટું. એક મણનો 100 રૂપિયો એટલે 1 રૂપિયો 1 મણ. 100 મણના 100 રૂપિયા અને 25 25 પૈસા લેખે 100.